brought to you by V-Guard. માવઠા બાદ આખરી ગરમીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ. રાજ્યના 8 શહેરોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં 2 દિવસ હીટવેવનું અનુમાન. શુક્રવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયો. આગામી 6 દિવસ અમદાવાદમાં ગરમીથી રાહત નહીં મળવાના સંકેત. અમદાવાદમાં 6 દિવસ સુધી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા. જો કે ખાનગી હવામાન એજન્સીનું અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી વટાવે તેવું અનુમાન. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં હીટવેવ. જિલ્લા મથક પાલનપુરમાં ગરમી 41 ડિગ્રીએ પહોંચતા રસ્તાઓ સુમસામ. ગરમીથી બચવા લોકો શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા. કેરળમાં ચોમાસું 3 થી 4 દિવસ વહેલું પહોંચશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કર્યું આંકલન. 26 થી 27 મે ચોમાસું કેરળ પહોંચે તેવું અનુમાન. કેરળ પહોંચ્યા બાદ ચોમાસું મુંબઈ સુધી ઝડપથી આગળ વધશે. ગુજરાતમાં ચોમાસું 14 થી 15 જૂન આસપાસ દસ્તક આપી શકે. 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતે ચોમાસું આવરી લેશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. 2024નું ચોમાસું સારા મિજાજ સાથે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું. આ વર્ષે ચોમાસું સારું રહેવાનું પણ અનુમાન. Brought to you by V-Guard.